તો ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। 20 ઇંચ જેટલો વરસાદ થયો અને વરસાદ બાદ પાલિકા પાસે ઘૂંટણ સમૂહ પાણી ભરાયું છે। 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો। પાલિકા વિસ્તારમાં આવેલા અનેક મેડિકલ સ્ટોર આવેલા છે। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો સવાલો કરી રહ્યા છે। સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે। ત્યારે આજે 12 કલાક જેવો સમય વીત્યો છે। મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ વેરાવળ શહેરની અંદર હાલ પણ પરિસ્થિતિ એના એ જ જોવા મળી રહી છે। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના મુખ્ય ગેટની સામેના દ્રશ્ય છે। આ વિસ્તારની અંદર અનેક મેડિકલો આવેલા છે, દવાખાનાઓ આવેલા છે। આ મુખ્ય માર્ગ જે છે તે હાલ પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે હજુ પણ પાલિકાની સામે જ આ ગોઠણસમા પાણી છે તે રોડ ઉપર ભર્યા છે। આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ દુકાનોની અંદર પાણી છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે મેડિકલ શોપ છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 12 કલાક વીતવા છતાં વરસાદને વિરામ લીધો છે, છતાં પણ પાલિકા દ્વારા આ વિસ્તારની અંદરથી પાણીના નિકાલ માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। આપણી સાથે એક સ્થાનિક અહીંના જોડાયા છે। શું કહેશો, વરસાદ વિરામ પામ્યો છે છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ પાણી ભર્યા છે? એક તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય। જે પ્રી મોન્સૂન કામગીરી જે એ લોકોએ કરી છે તે ફક્ત કાગળ ઉપર થઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અત્યારે હાલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ખુદ પાણીમાં હોય તો એ ગામ તો સ્વાભાવિક છે કે પાણીમાં હોય જ। જે આપણે કાલ નજર સામે સમક્ષની મારી નજર સમક્ષ જોયું છે કે જે બીજા એરિયામાંથી પાણી ઠલવી ને તે જે વિસ્તારમાં પાણી ભરાયેલા છે તે વિસ્તારમાં SBI બેંક આગળ પાણીનો ટાંકો જે ઠલવવામાં આવતો હતો ગંદા પાણીનો, તે લોકોના ઘરની અંદર પાણી જતું હોય તો એનાથી એક વિચારવા જેવી વસ્તુ છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે આપની સમક્ષ નજરે દેખાઈ રહી છે। અત્યારે ગોઠણસમા પાણી મેડિકલો આવેલા છે, હોસ્પિટલો આવેલા છે। અન્ય વિસ્તારની અંદર જે ઘણા રહેવાસીઓ પણ રહે છે જે ગોઠણસમા પાણીની અંદર જવા માટે મજબૂર છે। અત્યારે મોટી ગાડીઓ જે પાણીને હલવાઈ જાય છે તે બંધ થઈ જાય એના માટે જે નુકસાની વેઠવી પડે છે, પણ નગરપાલિકા આજ દિવસ સુધી આટલા વર્ષથી જે પ્રી મોન્સૂન કામગીરી કરી રહી છે સતત નિષ્ફળ નીવડે છે। અને ખુદ નગરપાલિકા પણ પાણીમાં હોય તેનાથી એટલું વિચારી લેવું જોઈએ કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી અને કર્મચારીઓને પણ ઘોર બેદરકારી કહેવાય, એના સફાઈ કર્મચારીઓની ઘોર બેદરકારી કહેવાય કે જેનાથી અત્યારે પબ્લિકને પાણીમાં રહેવું પડે છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યની અંદર છે લોકો ગોઠણસમા પાણીની અંદરથી પસાર થઈને આવતા હોય તેવું સામે આવી રહ્યું છે। સામે જ મોટી હોસ્પિટલ આવેલી છે, ત્યાં જવા માટે પેશન્ટોને પણ આ પાણીમાંથી જઈને પસાર થવું પડતું હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખુદ પાલિકાના ગેટની સામે જ ગોઠણસમા પાણી ભરાયા છે, સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। ચેતન અપરનાથે, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।